લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। શહેરની ગોત્રી વિસ્તારમાં આવેલી GMERS ગર્લ્સ હોસ્ટેલ નજીક શંકાસ્પદ રીતે ફરી રહેલી એક મહિલાને પોલીસે ઝડપી પાડી ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। માહિતી મુજબ મહિલા મોકો મળે ત્યાં ચોરી કરવાની ફિરાકમાં હતી। તેના પહેરવેશ અંગે મળેલી ચોક્કસ વિગતોના આધારે ગોરવા પોલીસે સતર્કતા દાખવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। સ્થળ પર પહોંચી વર્ણન સાથે મેળ ખાતી મહિલાને અટકાયત કરવામાં આવી હતી। પકડાયેલ આરોપીની ઓળખ દીપ્તિ દિનેશ સિંઘ મૂળ લખનઉ ઉત્તર પ્રદેશ તરીકે થઈ છે। પૂછપરછ દરમિયાન તેણે રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ અંદાજે 10 દિવસ પહેલા દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ ખાતે ચોરીની ઘટના અંજામ આપ્યાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી રૂપિયા 2 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા છે। હાલ મહિલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ માટે રાજકોટ તથા દિલ્હી પોલીસ સાથે સંપર્ક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે।